નમસ્કાર, હું છું પ્રિયંકા વાજા. તમે જોઈ રહ્યા છો સિટી કવરેજ ન્યૂઝ. આજના મુખ્ય સમાચાર. ગુજરાત સરકાર દ્વારા રાજ્યના 72 IAS અધિકારીઓની મોટા પાયે બદલી કરવામાં આવી છે, જેમાં જૂનાગઢના કલેક્ટર અને મ્યુનિસિપલ કમિશનરનો પણ સમાવેશ થાય છે. જૂનાગઢના કલેક્ટર અનિલ કુમાર રાણાવસિયાની કચ્છ ભુજ બદલી કરાઈ છે, જ્યારે તેમના સ્થાને યોગેશ ચૌધરી નવા કલેક્ટર બનશે. તેવી જ રીતે કમિશનર તેજસ પરમારને બઢતી સાથે સુરતના કલેક્ટર બનાવાયા છે અને તેમના સ્થાને પ્રભવ જોશી જૂનાગઢ મ્યુનિસિપલ કમિશનર તરીકે ચાર્જ સંભાળશે. જૂનાગઢમાં હાલમાં ઝાંઝરડા રોડ પર આવેલા નેચરલ સ્પામાં કામ કરતી 36 વર્ષીય યુવતી બબીતા શોભિતે ગળાફાંસો ખાઈ અને જીવન ટૂંકાવ્યાની ઘટના પછી એસઓજી અને અન્ય પોલીસ ટીમોએ શહેરના સ્પા સેન્ટરોમાં સઘન ચેકિંગ હાથ ધર્યું હતું, જેમાં સીસીટીવી ફૂટેજનું બેકઅપ ન રાખવા અને જાહેરનામાના ભંગ બદલ 8 સ્પા સંચાલકો સામે ગુનો નોંધવામાં આવ્યો છે. જિલ્લા મેજિસ્ટ્રેટના આદેશ મુજબ બહારના કર્મચારીઓની જાણ પોલીસને કરવી અને 30 દિવસનું રેકોર્ડિંગ રાખવું ફરજિયાત હોવા છતાં બેદરકારી બદલ આ કડક કાર્યવાહી કરવામાં આવી છે. આજે રાજ્યપાલે એક પરિપત્ર જારી કરી જણાવ્યું કે રાજ્યના તમામ કોર્પોરેશન, જિલ્લા કલેક્ટર અને જિલ્લા વિકાસ અધિકારી કચેરીના તમામ કર્મયોગી અઠવાડિયે એક દિવસ પગપાળા, સાયકલ કે પબ્લિક ટ્રાન્સપોર્ટ દ્વારા કચેરીએ આવજા કરશે. રાજ્યમાં કાળઝાળ ગરમી વચ્ચે પણ શાળામાં વેકેશન ચાલી રહ્યું હોવાથી સ્ટેચ્યુ ઓફ યુનિટી પર પ્રવાસીઓનો ઘસારો જોવા મળી રહ્યો છે. તેને જોતા મુલાકાતીઓની સુવિધા માટે સ્ટેચ્યુ ઓફ યુનિટી સત્તા મંડળ દ્વારા ખાસ વ્યવસ્થાઓ ઊભી કરવામાં આવી છે. પ્રવાસીઓને ગરમીથી બચાવવા માટે એન્ટ્રી ગેટ પર સ્પ્રિંકલર અને શેડ લગાવવામાં આવ્યા છે. તેમજ પરિસરમાં ઠેર ઠેર ઠંડા પાણીના પરબોની વ્યવસ્થા કરવામાં આવી છે. એસી બસ અને એક્સેલરેટર પરના શેડ જેવી સુવિધાઓને કારણે આકરી ગરમીમાં પણ પ્રવાસ આરામદાયક બની રહ્યો છે. ગુજરાતના ડીજીપીએ રાજ્યમાં આરોપીઓનું જાહેરમાં સરઘસ કાઢવા કે તેમની સાથે અમાનવીય વ્યવહાર કરવા પર કડક પ્રતિબંધ મૂક્યો છે. નવા આદેશ મુજબ પોલીસ અધિકારીઓએ આરોપીની ગરિમા જાળવવી પડશે અને તપાસ કે કોર્ટમાં રજૂ કરતી વખતે તેને હિંસક ટોળાઓથી સુરક્ષિત રાખવો પડશે. હવે ગુનેગારોને જાહેરમાં પરેડ કરાવવાની જૂની પદ્ધતિને બદલે માનવીય અભિગમ અપનાવવા પોલીસ તંત્રને સૂચના આપવામાં આવી છે. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ 10 અને 12 વિજ્ઞાન અને સામાન્ય પ્રવાહની પૂરક પરીક્ષાનો કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યો છે. આ પરીક્ષાઓ આગામી તારીખ 11 થી 20 દરમિયાન યોજાશે, જેમાં ધોરણ 10 ની પરીક્ષા 19 તારીખ સુધી ચાલશે. વિદ્યાર્થીઓ વિગતવાર ટાઈમ ટેબલ બોર્ડની સત્તાવાર વેબસાઇટ પરથી જોઈ શકશે. ભારતીય ક્રિકેટ જગતના દિગ્ગજ ખેલાડી સચિન તેંડુલકર સોશિયલ મીડિયા પર અવારનવાર કંઈક અનોખું શેર કરતા રહે છે, પરંતુ આ વખતે ગામડાના બાળકોની દેશી કાર જોઈને તેઓ પણ દંગ રહી ગયા છે. ગ્રામીણ બાળકોએ કોઈ પણ મોંઘા સાધનો વિના માત્ર પોતાની કલ્પના શક્તિ અને કોઠા સૂઝથી એક અદ્ભુત ગાડી તૈયાર કરી હતી, જેનો વિડીયો સચિને પોતે રેકોર્ડ કરીને સોશિયલ મીડિયા પર શેર કર્યો છે. આ પ્રતિભાની પ્રશંસા કરતા માસ્ટર બ્લાસ્ટરે લખ્યું છે કે સાચી પ્રતિભા ક્યારેય સુવિધાઓની રાહ નથી જોતી, બસ તેને એક તકની જરૂર હોય છે. બાળકોના આ અનોખા આવિષ્કારે આજે લાખો લોકોના દિલ જીતી લીધા છે. કચ્છના લખપત દરિયાકાંઠેથી ચરસના વધુ 4 બિનવારસી પેકેટ મળી આવતા સુરક્ષા એજન્સીઓ સતર્ક થઈ ગઈ છે. સરહદ પારથી તણાઈને આવતા કરોડોની કિંમતના માદક પદાર્થો મળવાનો સિલસિલો યથાવત રહેતા હાલ સમગ્ર વિસ્તારને કોર્ડન કરી સઘન તપાસ શરૂ કરવામાં આવી છે. સુરક્ષા એજન્સીઓ આ મામલે અત્યારે હાઈ એલર્ટ પર છે. સાબરમતી રેલવે સ્ટેશન પર યાત્રીઓની સુવિધા વધારવા માટે આધુનિક હોલ્ડિંગ એરિયાનું નિર્માણ કાર્ય શરૂ થઈ ગયું છે. 2 માળમાં ફેલાયેલા 8000 ચોરસ મીટરના આ વિસ્તારમાં એક સાથે 7000 થી 10000 પ્રવાસીઓ સમાઈ શકશે, જેમાં બેઠક વ્યવસ્થા અને શૌચાલય જેવી પાયાની સુવિધાઓ ઉપલબ્ધ હશે. ભારતીય રેલવે દ્વારા આ પ્રોજેક્ટને નિર્ધારિત સમય મર્યાદામાં પૂર્ણ કરી મુસાફરોને વધુ આરામદાયક અનુભવ આપવાનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે. તાપી જિલ્લામાં ગોબરધન યોજના હેઠળ 990 પશુપાલકો બાયોગેસ યુનિટ અપનાવી રાંધણ ગેસ બાબતે આત્મનિર્ભર બન્યા છે. આ યોજના દ્વારા પશુઓના છાણમાંથી વિનામૂલ્યે ગેસ અને જૈવિક ખાતર મળતા ખેડૂતોની આવક વધી છે અને ગામડાઓમાં સ્વચ્છતા જળવાઈ રહી છે. આમ આ પહેલ આર્થિક સ્વાવલંબન અને પર્યાવરણ સુરક્ષા માટે વરદાન સાબિત થઈ રહી છે. છોટાઉદેપુરના કેવડીમાં કુસુમના વૃક્ષો પર લાખની ખેતી આદિવાસી પરિવારો માટે આશીર્વાદ રૂપ બની છે. પ્રતિ મણ 15,000 સુધીના ઊંચા ભાવ અને બંગડી હસ્તકલા ક્ષેત્રે તેની ભારે માંગને કારણે આ વ્યવસાય સ્થાનિકોને આત્મનિર્ભર બનાવી રહ્યો છે.
આ કુદરતી ખેતી પરંપરાગત કળા અને આર્થિક સમૃદ્ધિનો અનોખો સંગમ છે. ભારતે ગ્રીન એનર્જીમાં નવો રેકોર્ડ સ્થાપતા બિન અશ્મિભૂત ઉર્જા ક્ષમતા 288.04 ગીગાવોટ પર પહોંચાડી છે, જેમાં સૌર ઉર્જાનો હિસ્સો 154.24 ગીગાવોટ છે. કોલસા પરની નિર્ભરતા 4.3%નો ઘટાડો અને રિન્યુએબલ એનર્જીમાં 20% વૃદ્ધિનો અંદાજ ભારતની પર્યાવરણ પ્રત્યેની કટિબદ્ધતા દર્શાવે છે. હવે દેશ ટકાઉ ઉર્જાના નવા યુગ તરફ ઝડપથી આગળ વધી રહ્યો છે. વૈશ્વિક સ્તરે વધતા જતા ઈંધણના ભાવ અને ભૌગોલિક રાજકીય તણાવની સીધી અસર હવે એવિએશન સેક્ટર પર જોવા મળી રહી છે. કાચા તેલની વધતી કિંમતો અને આર્થિક દબાણને ધ્યાનમાં રાખીને એર ઇન્ડિયાએ તેના આંતરરાષ્ટ્રીય રૂટ્સ પર ફ્લાઇટ્સની સંખ્યામાં ઘટાડો કરવાનો મહત્વનો નિર્ણય લીધો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની વિદેશી હુંડિયામણ બચાવવાની અપીલ અને વધતા ઓપરેશનલ ખર્ચ વચ્ચે કંપનીને આ વ્યૂહાત્મક પગલું ભર્યું છે. જોકે એર ઇન્ડિયાએ સ્પષ્ટતા કરી છે કે આ કાપ છતાં ઓગસ્ટ 2026 સુધી દર મહિને 1200થી વધુ આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સનું સંચાલન ચાલુ રહેશે, જેથી મુસાફરોને મોટી હાલાકી ન ભોગવવી પડે. સિટી કવરેજ ન્યૂઝના ડેઇલી અપડેટ માટે અમારી ચેનલને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. આવતીકાલે ફરી મળીશું નવા સમાચારો સાથે. સિટી કવરેજ ન્યૂઝ જૂનાગઢ.